નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 30 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય માસિક સ્વાસ્થ્ય સ્વચ્છતા દિવસ 2026 ક્યારે મનાવ્યો આપણે? તો 28 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવીએ છીએ, ખાસ કરીને મહિલાઓ માટે ઇમ્પોર્ટન્ટ છે આપણા. તો માસિક સ્વાસ્થ્ય સ્વચ્છતા દિવસ 2026 ગુરુવાર અને 28 મેના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. તે વૈશ્વિક સ્તરે યાદ અપાવે છે કે માસિક સ્વાસ્થ્ય છે ને એક સામાન્ય ભાગ છે, એને ક્યારેય શરમ અથવા તો મૌન અથવા તો ઉપેક્ષાથી ઘેરી ન લેવું જોઈએ. આ તારીખ પ્રતિકાત્મક અર્થ એ આપે છે કે વર્ષનો 5મો મહિનો, એટલે આપણે જે આ મહિનો મે મહિનો હાલે ને એ મે 5મો મહિનો છે, એ માસિક સ્રાવના સરેરાશ અવધિને દર્શાવે છે. જ્યારે 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે, એટલા માટે આ દિવસના આપણે 28 મેના રોજ ઉજવીએ છીએ આ દિવસ. અને 28 મે વિશ્વ ભૂખ દિવસ પણ હોય છે, તો ખાસ કરીને આ બે દિવસો આપણા યાદ રાખવા 28 મેના રોજ. ત્યારબાદ તાજેતરમાં જ યુનિફોર્મ સિવિલ કોડ બિલને મંજૂર આપનાર ત્રીજું રાજ્ય કયું બન્યું છે? તો આપણે જોયું હતું જ્યારે આને મંજૂરી આપી, હાલ અન્ય બિલને બધી પારિત કરી દીધું છે આસામ એમ્બેસીમાંથી. તો આસામ વિધાનસભાએ બુધવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું. ઉત્તરાખંડ અને ગુજરાત પછી કાયદાને મંજૂર આપનાર આ ત્રીજું રાજ્ય બન્યું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉત્તરાખંડ તો વારંવાર અને ગુજરાત આપણું છે એટલા માટે, અને આ ત્રીજું આસામ. જ્યારે 5 દિવસીય વિધાનસભાના જે દુખીન કરી અને પછી આ બિલ વિવાદાસ્પદ બિલ પસંદ કરી અને રજૂ કરવું અને અમલ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ બિલ પસાર થયા બદલ પ્રશંસા કરી અને સમાન નાગરિક સંહિતા, જે ભાજપની ચૂંટણીનો ખાસ કરીને મોસ્ટ ઓફ ઢંઢેરો હતો, એનાથી જ આમ તો ટૂંકમાં ચૂંટણીની વિજય મેળવ્યો, એ અમલ કર્યો છે. આનો અર્થ એ થયો લગ્ન, છૂટાછેડા, મિલકત વિભાજન, લિવ ઇન સંબંધો જેવા મામલતદારો અથવા તો હવે જે સમાન નિયમો છે ને, રાજ્યના તમામ લોકો માટે સમાન રહેશે. એ જાતિ, અનુસૂચિત જાતિ એવું કઈ નહીં ગણે. પાણી એક બાકાત રાખ્યું, અનુસૂચિત જનજાતિ સમુદાય છે ને એને પરંપરાગત એના રીત રિવાજો, કારણ કે આસામમાં તો ટ્રાઇબલ બહુ છે, તો એને ખાસ કરીને બાકાત રાખ્યું છે. જ્યારે આર્ટિકલ 44 ની વાત કરીએ, યુનિફોર્મ સિવિલ કોડની વાત કરે છે. એક રાષ્ટ્રીય જે બધા નાગરિકો માટે સમાન કુટુંબિક કાયદો હોય, જેમાં લગ્ન નિયમો અને બધા જ સમાન હોય છે. છૂટાછેડાના નિયમો બધાને સમાન જ હોય. મિલકત અને વારસાના સમાન હોય. સ્ત્રી પુરુષ સમાન અધિકારો મળે છે. આ યુનિફોર્મ સિવિલ કોડ આનું ઉદાહરણ છે. હાલમાં જ ભારતની ઘણી બાબતોમાં વાત કરીએ તો ધર્માંતર પોતાના નિયમો રાખે છે. જેમ કે હિન્દુમાં અલગ રીતે વિવાહ અથવા તો જે મેરેજ થતા હોય, મુસ્લિમમાં, ખ્રિસ્તીમાં વગેરેમાં અલગ અલગ થતા હોય, તો હવે મેરેજ સર્ટિફિકેટ એક ટાઈપનું નીકળશે અને એક ટાઈપના વિવાહ થાય છે. તો ખાસ કરીને ઓફિશિયલી જાહેરાત થઈ ગઈ તો આપણને યાદ રાખવું. ત્યારબાદ આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આપણે 21 જૂનના રોજ ઉજવવાના છે, એ 2026 નો મુખ્ય કાર્યક્રમ ભારતમાં કયા સ્થળે યોજાવાનો છે? તો ભારતે સ્થળ, તારીખ ને બધી લોન્ચ કરી દીધું છે. થીમ બીમ ને બધી કલકત્તામાં યોજાશે. તો જોઈ લઈએ આપણે. આગામી મહિનાની 21મી તારીખ ઉજવવામાં આવનારો આ જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ની થીમ તો કે સ્વસ્થ વૃદ્ધો માટે યોગ હશે. ખાસ કરીને વૃદ્ધોને ઉપર ભાર મૂક્યો છે, તો ખાલી થીમમાં એટલી ખબર પડે ને તો એ એક્ઝામ ક્રેક થઈ જાય. કેન્દ્રીય આયુષ મંત્રી, આપણા રાજ્યશ્રી મંત્રી છે, સ્વાતંત્ર્ય હવાલો ધરાવે પ્રતાપરાવ જાધવે આજે ખજુરામાં જે યોગ મહોત્સવ યોજાઈ રહ્યો છે ને, ખજુરા ક્યાં આવે તો મધ્યપ્રદેશમાં આવેલે છે. બુંદેલોના સંદેલોએ બનાવેલું આ એક મંદિર છે, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 25 દિવસનું જે કામડાઉન શરૂ કર્યું છે એને, અને અહીંયા જ આ વાત કરી છે. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આ વખતે આપણે ઉજવવાના છે, અને આ વખતની જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કલકત્તામાં યોજાશે, ખાસ કરીને ભારત સરકારની એટલે કે કેન્દ્રની. જ્યારે 2014માં આનો ઇતિહાસ જોઈ લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક પહેલ છે, જે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા અપાવનાર પાછળ ફાળો મોદીજીનો છે. સૌ પ્રથમ 21 જૂન 2015ના રોજ આ ઉજવવામાં આવ્યો હતો.
અને લોકો સરળ ઓનલાઈન નોંધણી કરાવી શકે એના માટે આને એક યોગ્ય સુગમ પોર્ટલ પર લોન્ચ કર્યું હતું. એ પણ જોઈ લીધું આપણે, અને ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. એમાં રાજ્ય અને સંસ્થાઓને સમર્પિત કરી દીધું છે. જ્યારે વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનશે આ આપણા માટે, કારણ કે પેલી છે અને મુંબઈમાં અમદાવાદમાં યોજાઈ રહી છે 2026ની. અને આના માટેનો કાલ માસ્કોટે આપણે જોયો હતો, વીર જે સિંહના મુખોટા વાળું છે. તો આ બધી પોઈન્ટો યાદ રાખવા, કારણ કે આવનારી તમામ એક્ઝામમાંથી એક પ્રશ્ન હશે. ત્યારબાદ ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ કયું રાજ્ય ભારતનું 5મું સંપૂર્ણ સાક્ષરતા રાજ્ય બન્યું છે? તો સિક્કિમે પોતાનું નામ એડ કરી લીધું છે અને 5મા નંબરનું બન્યું છે. ખાસ કરીને પેલું તો મિઝોરમ હતું. તો શિક્ષણ મંત્રાલયનો ઉલ્લાસ કાર્યક્રમ છે એના હેઠળ સિક્કિમ સંપૂર્ણ સાક્ષરતા રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અહીંયા મુખ્ય અતિથિ કોણ હતા? દ્રૌપદી મુર્મુ હતા. એનું આપણે વાત કરવાના જ છે. પેલું હતું મિઝોરમ, ત્યારબાદ ગોવા, ત્યારબાદ ત્રિપુરા, ત્યારબાદ હિમાચલ પ્રદેશ અને ત્યારબાદ 5મું બન્યું છે સિક્કિમ. તો ખાસ મહત્વનું બને છે. સંપૂર્ણ સાક્ષરતા રાજ્યનો અર્થ એ થાય જ્યાં લગભગ દરેક લોકો વાંચી શકે, લખી શકે. નકર સાક્ષરતાની વ્યાખ્યા તો તમને ખબર હશે ને. સાક્ષરતા એટલે 7 વર્ષ એટલે કે 7 ચોપડી સુધી ભણેલા હોય, અથવા તો 7 સુધીની જે ઉપરની ઉંમરના કોઈ પણ વ્યક્તિ હોય ને, એ ગમે વિષયક હોય એમાં લખી શકવા જોઈએ, વાંચી શકવા જોઈએ. તો એ ટાઈપનું જ બધી છે. અને આ સાક્ષરતા એ ડિજિટલ સાક્ષરતા સ્વરૂપે છે. ઉલ્લાસ કાર્યક્રમની વાત કરીએ, અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ સોસાયટી. તો આનું ફૂલ ફોર્મ એ થાય છે, એટલે કે સમાન બધા માટે જીવનભર શિક્ષણ ઉપયોગી છે. ખાસ કરીને લખતા વાંચતા તો આવડવું જોઈએ ને, સામાન્ય જ્ઞાન. તો એ ટાઈપનું છે. આ યોજના શિક્ષણ મંત્રાલયની નવી શિક્ષણ નીતિ છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 એના મુજબ છે. અને આ યોજનાનો ઉદ્દેશ્ય તો કે પુખ્ત વયના લોકોમાં વાંચવું, લખવું અને શીખવું, રોજિંદા કાર્યમાં લોકોને શિક્ષિત કરવા, જીવનભર શીખવાડવાની આદત પાડવી, કુશળતા વિકસાવવું, એ બધી આનો ઉદ્દેશ્ય છે. અને આ યોજના જે 15 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહી છે. આપણને યાદ રાખવું, ઓલી સાક્ષરતા જે 15 વર્ષથી હેઠળના ઉંમરની ગણાય છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા રાજ્યમાં મહિલા કેન્દ્રિત ગુલાબી બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું છે? તો આ સિક્કિમમાં જ કર્યું છે. તમને વાત કરી હતી ને, એક રાજ્યની મુલાકાતે છે, તો એમનેમ તો ન આવતા રહી, કારણ કે રાષ્ટ્રપતિ છે. સિક્કિમ સરકારે મહિલા મુસાફરીઓને સલામતી અને સસ્તા મુસાફરોના વિકલ્પો પૂરું પાડવા માટે હેતુથી પિંક સિટી રનરઅપ અથવા તો અમ્મા દીદી બહેની બસ સેવા, ગમે નામ હોય આપણને યાદ રાખવા, બે મહિલા કેન્દ્રિત પરિવહન સેવા શરૂ કરી છે. આ પહેલું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ મુર્મુએ કર્યું છે. એની સાથે ઓમ પ્રકાશ માથુર ને વગેરે, અહીંયાના પ્રેમચંદ્ર તમાંગ્સ ને વગેરે હતા. અને આ ફક્ત મહિલાઓ મુસાફરી માટે જ છે. સંપૂર્ણપણે મહિલા ડ્રાઈવર હશે, સ્ટાફ દ્વારા સંચાલિત હશે. સિક્કિમની મહિલાઓ જાહેર પરિવહન સલામતી અને આરામદાયક સુલભતા માટેની આ એક બસ છે. આની ખાસ વિશેષતા છે, આમાં સીસીટીવી કેમેરા હશે, આરામદાયક મુસાફરી અને કન્ડિશનર એટલે કે એસી જેવી સિસ્ટમો હશે, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ વગેરે જેવી સુવિધા બધી મળવાની છે. કારણ કે આને એવું લાગે, અને આમે એવું જ છે, કારણ કે બસોમાં મહિલા અસુરક્ષિત અનુભવી રહી છે, કારણ કે ક્યારે કંઈ નથી લેવાતું. ત્યારબાદ ભારતીય વૈજ્ઞાનિકે 12.6 અબજ જૂનું જે આકાશગંગાનું શહેર શોધ્યું, તેનું નામ કયા રાજ્યમાં આવેલું લોકટક તળાવ છે એના પર રાખવામાં આવ્યું છે? તો આ મણિપુરમાં આવેલું છે લોકટક કેમલામજાઓ જે નેશનલ પાર્ક છે ને, ખાસ કરીને તમે નામ સાંભળ્યું જશે, તો એના ઉપર રાખવામાં આવ્યું છે. તો ભારતના વૈજ્ઞાનિક છે રોનાલ્ડો લોન્સરામ. એને 12.6 અબજ જૂનું વર્ષનું જે આકાશગંગા શોધી કાઢ્યું છે. એનું નામ તો કે, કારણ કે મણિપુરના છે, તો મણિપુરના લોકટક તળાવ જેવી રચના ધરાવે છે, એટલે બંને પોઈન્ટ જોઈ અને એના ઉપર રાખ્યું છે. એક જે ભારતીય વૈજ્ઞાનિકની આગેવાની હેઠળ આ એક મોટી આંતરરાષ્ટ્રીય ખગોળ અભ્યાસ માટેની શરૂ કરેલ બ્રહ્માંડના યુવાનો અને તારા વૈજ્ઞાનિકની રચના છે, જેનું નામ મણિપુરના એક પ્રખ્યાત તળાવ પરથી રાખવામાં આવ્યું છે. આ ક્રોમોસની રચના સત્તાવાર રીતે લોકટકના જે પ્રોક્ટસના છે ને, એના નામ ઉપર રાખ્યું છે. અને આદિમ તારા વિષયક સમૂહ જે વૈજ્ઞાનિક નામ તારા વિધેયકનું શહેર તરીકે ગણવામાં આવ્યું છે. હવે આ લોકટકની થોડીક વાત કરી લઈએ, તો મણિપુરનો એક પ્રખ્યાત લોકટક તળાવ છે, જે ફુમડીસા નામના નાના નાના તરતા ટાપુ છે, નદીની અંદર છે. અને વૈજ્ઞાનિકોનું અવલોકન છે કે આ નવા પ્રોટોન્સમાં લોકટકના તળાવમાં તરતા ટાપુઓ ધરાવે છે. એટલે ટૂંકમાં આકાશગંગા સુધી ને એની રચના હુબહુ આને મળી આવે છે, એટલા માટે આનું નામ રાખ્યું છે. ઉત્તર પૂર્વનું આ સૌથી મોટું મીઠા પાણીનું તળાવ ગણી શકીએ. અને વિશ્વનું એકમાત્ર તરતું રાષ્ટ્રીય નેશનલ પાર્ક પણ અહીંયા છે, કેબુલામજાઓ. ઘણીવાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે, તો આપણને યાદ રહેવું જોઈએ, મહત્વ બને છે હાલ.
ત્યારબાદ ક્યાં યોજાઈ રહેલ વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની બેઠકમાં જે અંતર્ગત સ્ટોટને જે જાહેર આરોગ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપી છે, તો જેનીવા જેની આ કેપિટલ છે ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું, ત્યાં જ આ બેઠક યોજાઈ હતી અને ત્યાં જ બધાની સહમતિથી ઠરાવ પારિત થયો. તો વર્લ્ડ હેલ્થ એમ્બેસીટીએ જેનીવામાં પ્રસાર થયેલ એક ઐતિહાસિક ઠરાવ દ્વારા પ્રથમ વખત સ્ટોકન્સને જે મુખ્ય વૈશ્વિક જાહેર આરોગ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપી. તો કે હવે દેશો આનાથી ગંભીર થશે અને આ રોગ વિશે વધુ ફેલાવશે. વિશ્વ આરોગ્ય સભાએ પ્રથમ વખત ઔપચારિક રીતે સ્ટોકને જે મુખ્ય આરોગ્ય પ્રાથમિકતા તરીકે માન્યતા આપી અને ઠરાવ અપનાવ્યો છે. આ સ્ટોકની વાત કરીએ તો મગજ રક્ત પ્રવાહીને અવરોધ અથવા તો રક્તસ્રાવના કારણે તબીબી કટોકટી જેમ કે મગજના કોષો વગેરેને નુકસાન પુગાડે છે. હવે મગજને નુકસાન પુગાડે એટલે આખું શરીર ફેલ કરે છે. આનાથી શું થાય તો વાર્ષિક આશરે 12 મિલિયન લોકો આનાથી અસરગ્રસ્ત છે હાલ, અને અડધાથી વધુ મૃત્યુના કારણો બને છે. આ ઘણું બચી ગયેલા લોકો પછી આમાં બચી જાય તો અપંગ થઈ જાય, એ બધી કારણો છે આના. હવે સ્ટોકસના મુખ્ય કારણોની વાત કરીએ તો હાઈ બીપી, ડાયાબિટીસ, ધૂમ્રપાન, તમાકુ, સ્થૂળતા, કસરતનો અભાવ, બિન આરોગ્ય ખોરાક, અતિશય દારૂનો ઉપયોગ, વાયુ પ્રદૂષણ આમાંના મોટા કારણો આનાથી થાય છે. તો બધીમાં ફેલાઈ રહેલો જ છે, કારણ કે આ બધીને રોકવા તો અસંભવ વાત છે. આમાંથી ઘણા નિયંત્રણ કરી શકાય. હવે આ અકસ્માત ને એવું બધીને વાયુ પ્રદૂષણને ક્યાં નિયંત્રણ કરવા, તો એ બધી મહત્વનું છે. એટલે દેશો ગંભીર રીતે આનું ઓલું કરે એના માટે ઠરાવ બહાર પાડ્યો છે. વિશ્વ આરોગ્ય સભાની વાત કરીએ તો 79મી બેઠક છે, તો કે 18 થી 23 મે 2026 દરમિયાન જીનીવાના સ્વિટ્ઝરલેન્ડમાં યોજાઈ રહી છે. આની થીમે યાદ રાખવી, વૈશ્વિક સ્વાસ્થ્યનું પુનર્ગઠન એક સાહિયારી જવાબદારી છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરી લઈએ, 7 એપ્રિલ 1948 માં આની રચના થઈ હતી. એટલે 7 એપ્રિલે એક દિવસ હોય. મુખ્ય મથક જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં છે અને આના હેડ તો કે ટ્રેડોસ અધમનોવ છે. તો એ પણ આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સેફ ડી મિસેલ કોને બનાવ્યા છે, તો રોહિત રાજપાલને બનાવ્યા છે. હવે આ પ્રશ્ન નવો, કારણ કે સેફ ડી મિસેલ ઘણાને નહીં માહિતી હોય. તો કોમનવેલ્થ ગેમ આપણા રમવા જવાના છે ને ગ્લાસગો સ્કોટલેન્ડ ખાતે, તો ત્યાં રહેવા જમવાની બધી વ્યવસ્થા આ ખેલાડીઓની આ ભાઈને કરવાની રહે. તો ભારતના ડેનિશ કપ કેપ્ટન રોહિત રાજપાલ જે ગ્લાસ્ગો આગામી કોમનવેલ્થ ગેમ્સમાં દેશના સેફ ડી મિસેલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને આની સહાય માટે રવિ બેંગાણી ડેપ્યુટી સેફ ડી મિસેલ તરીકે બનાવ્યા છે. આ સાથે ઘણા સભ્ય વગેરે છે, પણ એ આપણે નથી જોવા, કારણ કે આ બધી તો રોહિત રાજપાલનું નામ પૂછે પછી તો આખી પેનલનો ગોખવાની હોય. સેફ ડી મિસેલની વાત કરીએ તો કોઈ પણ રમત કાર્યક્રમના સમગ્ર રાષ્ટ્રીય ટીમનું મુખ્ય અધિકારી આ હશે. એનું કામ રમતવીરોને કોચ, અધિકારીઓને વગેરે સંચાલન અને મુસાફરી, રહેવા, અન્ય વ્યવસ્થા વગેરે આ પૂરી પાડશે. 2026ની કોમનવેલ્થ ગેમ ગ્લાસ્ગો સ્કોટલેન્ડ ખાતે યોજાવા છે. 23 જુલાઈ થી 2 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાવાની છે. તો આવા પોઈન્ટો આપણને યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના સ્વરાલક્ષ્મી મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર બની બીજી ખેલાડી બન્યા છે, તો કર્ણાટકથી બિલોંગ કરે છે આ બેન જે બન્યા છે હાલ. તો કર્ણાટકના સ્વરાલક્ષ્મી નાયર મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર એટલે વુમન ઇન્ટરનેશનલ જે માસ્ટર દરજ્જો મેળવી અને રાજ્યની બીજી શ્રેષ્ઠના ખેલાડી બન્યા છે. પેલું તો ઈશા શર્માના નામે છે. 19 વર્ષના સ્વરાલક્ષ્મી બેંગલુરુ શહેરના રહેવાસી છે, જે બહુવિધ સ્ટેડિયમ કોમનવેલ્થ અંડર 20માં બ્રોન્ઝ જીતી આવ્યા હતા. સ્વરાલક્ષ્મી 2025ના જે ઇટાલી શાર્ડીલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાનું નામ નોંધ કર્યું હતું. તો મહત્વના ખેલાડી છે, ખાસ નામ અને રાજ્ય યાદ રાખવા. ગેમ પ્રોસેસ છે. ત્યારબાદ ભારતની વસ્તી વિષયક ફેરફારો પર ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા કોને બનાવ્યા છે, તો પ્રકાશ પ્રભાકરને બનાવ્યા છે. આ બેઠકની સમિતિની અધ્યક્ષતા કરશે તો કેન્દ્રીય એટલે કે અમિત શાહ, કારણ કે એના અંતર્ગત આવે છે વસ્તી વિષયક. ગેરકાયદેસર ઇન્ટિગ્રેશન અને કુદરતી જે કારણોસર આપણા દેશમાં જે વસ્તી એટલે ભારતમાં વસ્તી વિષયક ફેરફાર તપાસ માટે પ્રકાશ પ્રભાકરના નાવલરીત અધ્યક્ષતા હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ વિષય જે ગણતરી કમિશનર દુર્ગા શર્મા વગેરે આના સભ્ય વગેરે સમાવેશ છે. ખાલી હેડનું નામ યાદ રાખવું. ગૃહમંત્રીએ સંયુક્ત સચિવ જે વિદેશીઓ છે ને એ સભ્ય સચિવ તરીકે સેવા આપી છે. આ પેનલના વિષય વસ્તુ ફેરફાર માટે કારણો અને અભ્યાસ કાનૂન કરશે. વહીવટી નીતિગત પગલાં ભરવામાં આવશે. સમિતિ 1 વર્ષની અંદર આ અહેવાલ રજૂ કરવાનો રહેશે અને આ અહેવાલ રજૂ કરશે પછી આપણે જોશું. કારણ કે આ જો હમણાં એક રિપોર્ટ આવ્યો હતો ને એના અંતર્ગત એવું જાણવા મળ્યું કે ભારતમાં હિન્દુઓ કરતા મુસલમાનની આમ તો જે બિન હિન્દુઓ છે એની સંખ્યા ખૂબ વધી રહી છે. એટલા માટે આ એક
રચના કરવામાં આવી છે। અને આજના માટે એટલું જ હતું। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમને મજા આવતી હોય તો શેર અને સબસ્ક્રાઇબ અવશ્યથી કરતા જવું। કાલનું રિવિઝન કરી લઈએ। આંતરરાષ્ટ્રીય ગુમ થયેલ બાળકોનો દિવસ 2026 તો કે આપણે 25 મેના રોજ આ એક મહત્વનો દિવસ મનાવ્યો। પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026 નું આયોજન અમદાવાદમાં થશે, જેનો માસ્કોટ વીરના નામે લોન્ચ થયો છે। યાદ રાખવું, સંસદ રત્ન પુરસ્કાર માટે કેટલા સાંસદો અને કેટલી સમિતિઓની પસંદગી થઈ છે? 12 સાંસદો છે અને 4 સમિતિઓની પસંદગી થઈ છે। ભારતનું પ્રથમ રાષ્ટ્રીય એઆઈ ડિજિટલ વોટર સમિટ ક્યાં યોજાઈ રહ્યું છે? તો બેંગ્લોરમાં, જે ઓલું છે ને WWE। તાજેતરમાં જ કોના દ્વારા કૌટિલ્ય અને ક્યુબ ફોર્સ નામની એઆઈ પ્લેટફોર્મ વિકસાવ્યા છે? ભારતીય સેનાએ વિકસાવ્યા છે, મહત્વના છે। અદાણી ગ્રીન એનર્જીએ ગુજરાતના કયા જિલ્લાના ખાવડામાં 3.37 ગીગાવોલ્ટની જે બેટરી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપી છે? કચ્છમાં સ્થાપી છે। મોટી ખાવડીની વાત કરીએ તો જામનગર આવે। પીએમ અજય પોર્ટલ અને અજય મોબાઈલ એપ પીએમ અજય યોજના આગળ ધપાવવા માટે કર્યા છે। તો આ યોજના શરૂ તો 2021માં થઈ હતી। ભારતને પાછળ છોડી કયો દેશ વિશ્વનું 5મું સૌથી મોટું શેર બજારની વાત કરી છે? તો તાઇવાન બન્યું છે। ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। ભારતીય નૌકાદળના કયા દેશ સાથે નૌકા વચ્ચે દ્વિપક્ષીય નૌકાદળ કવાયત વરુણ 2026ની 24મી આવૃત્તિ અરબ સાગરમાં યોજાઈ છે? ફ્રાન્સ વચ્ચે યોજાઈ છે। ઇમ્પોર્ટન્ટ છે। અને આજના માટે એટલું જ રાખીએ। ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો અને બીજા સાથે આ માહિતી શેર કરો કે આવી રીતના ક્યાંક ભણાવવામાં આવે છે, જેથી તે પણ આ માહિતીનો લાભ લઈ શકે। કન્ટેન્ટ નથી ગમતો શું? એક પ્રશ્નનો જવાબ તો આપો, તો આપણે બંધ કરી દઈએ, બીજું તો હું, કારણ કે તમારા વ્યૂઝ દી પાંચ દી ઘટતા રહી, આની પાછળ ઘણી એવી મહેનત કરીએ તો એ પ્રમાણે રિઝલ્ટ મળતું જ નથી। ખાસ કરીને મફતમાં છે એટલે કહી શકીએ। તો બસ આજના માટે એટલું જ રાખીએ। આ તમને સમજાણી હશે। તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ।